टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા લેટરે હાલ ચર્ચા જગાવી છે। પૂર્વ મંત્રી નાનુભાઈ વાનાણીનો એક લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને જેના શબ્દો છે કે ભાજપના સંસ્કાર બદલાઈ રહ્યા છે અને કોંગ્રેસની સાથે પણ ભાજપની તુલના છે ત્યાં લેટરમાં કરાઈ હોવાનું આજે એક વાક્ય છે તે લખવામાં આવ્યું છે। આપણી સાથે પૂર્વ મંત્રી નાનુભાઈ વાનાણી છે। સાહેબ, એક લેટર વાયરલ થયું છે, ખૂબ મોટી ચર્ચા છે। શા માટે આ લેટરમાં આવા શબ્દોનો ઉલ્લેખ કરાયો કે કોંગ્રેસ જે રીતે નષ્ટ થઈ તે રીતે ભાજપને પણ આ સિદ્ધાંત લાગુ પડે છે? આ શબ્દ શા માટે લખાયા? મારો જે આર્ટિકલ છે એમાં સૈદ્ધાંતિક વાત કરી છે। સૈદ્ધાંતિક એ રીતે કે કોંગ્રેસનો વિનાશ કેમ થયો, તો જે સિદ્ધાંત કોંગ્રેસને લાગુ પડ્યો કોંગ્રેસના વિનાશનો, એ જ સિદ્ધાંત ઉપર જો ભારતીય જનતા પાર્ટી આગળ વધતી હોય તો એ સિદ્ધાંત ભાજપને પણ લાગુ પડે। એટલે મેં ઉદાહરણ આપ્યું છે કે જે સિદ્ધાંત કોંગ્રેસને લાગુ પડ્યો એ સિદ્ધાંત ભારતીય જનતા પાર્ટીને પણ લાગુ પડે જ વિનાશનો। સાહેબ, આ પત્રમાં ઇલેક્શનોના પણ પરિણામો આપે જણાવ્યા છે, 2012, 15, 17, 22 કઈ બાબતનો આપ જોઈ રહ્યા છો? તમે આ સૈદ્ધાંતિક દર્શાવ્યું છે તો આપે કંઈક તો એવું જોયું હશે કે આ તરફ ભાજપ જઈ રહ્યું છે। પરિણામને બે રીતે મૂલવી શકાય। એક, પરિણામમાં ભારતીય જનતા પાર્ટીને સંખ્યાની દ્રષ્ટિએ મળતી સફળતા કે સંખ્યાની દ્રષ્ટિએ વધતી સફળતા, તો સંખ્યાની દ્રષ્ટિએ વધતી સફળતામાં ભારતીય જનતા પાર્ટીનો ગ્રાફ ઊંચો છે, એમાં કોઈ ના પાડી શકે એમ નથી। પણ સંખ્યા સર્વોપરી નથી। મેં આમાં જે દિશા નિર્દેશ કર્યો છે કે ભાઈ 1995, 98, 2, 7, 12, 17, 15 એમાં ભારતીય જનતા પાર્ટીનો અને ભારતીય જનતા પાર્ટીના સમર્પિત લોકોનો જે પાર્ટી પ્રત્યેનો જે લગાવ હતો એ લગાવ વધ્યો કે ઘટ્યો? તો એ લગાવ ઘટ્યો છે અને અલગાવ વધ્યો છે। એટલે સંખ્યાની દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી સમૃદ્ધ થઈ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા સાથે સંકળાયેલા લોકો હતા અને કાર્યકર્તાઓ હતા એનો લગાવ ઘટ્યો છે, અલગાવ વધ્યો છે। એ મેં દિશા નિર્દેશ કર્યો છે। સાહેબ, આપ પણ આ જ પાર્ટીમાંથી મંત્રી પણ રહી ચૂક્યા છો, સારી જવાબદારી પણ નિભાવી છે અને પ્રધાનમંત્રી મોદી સાથે પણ આપે મંત્રી પદ તરીકેનું આ જે કારભાર સંભાળ્યો છે અને એમના નિર્દેશ અનુસાર કામ કર્યું છે, તો કયા એવા તમે નિર્દેશોમાં જે લખ્યા છે કે અલગાવ વધ્યો છે, લગાવ ઘટ્યો છે, શું લાગ્યું કે શા માટે આવું લખવું પડ્યું અને કયા એવા તમે પરિવર્તનો જોયા ભાજપમાં કે જે તમારા સમય નતા નવે થઈ ગયા છે? હું કોઈ વ્યક્તિના સમયના પરિવર્તન હું તમને કહું, અલગાવ ઘટ્યો એનું પાકું ઉદાહરણ તમને આપું કે મેં એમાં ઉદાહરણ આપ્યું જ છે, આગળના મારા પત્રમાં એ ઉદાહરણ આપ્યું હતું કે 2017માં જ્યારે ઇલેક્શન થયું ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની સીધી લડાઈ હતી। તો એ સમયે 69% મતદાન થયું। 2022માં જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો મજબૂત ત્રિપાંખીય જંગ થયો અને સામાન્ય રીતે જે ચૂંટણી લડતા હોય અને લડાવતા હોય એને અનુભવ છે કે જ્યારે મજબૂત ત્રિપાંખીય જંગ હોય ને ત્યારે મતદાન વધારે થાય। તો આ સમય દરમિયાન અમારા તરફથી અમે એવું કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ખૂબ મજબૂત થયું છે, એના પેજ કક્ષા સુધી અમારી સંગઠનની કેડર મજબૂત છે, સક્રિય છે। તો જો આ વાત સાચી હોય, ત્રિપાંખીયો જંગ હતો એ તો સાચું હતું જ, જો અમારી સંગઠનની મજબૂત કેડર જે છે એ વધારે મજબૂત થઈ હોય તો મતદાન 2017માં થયું એના કરતાં ખૂબ વધવું જોઈએ, કારણ કે કેડર તમારે પ્રત્યેક પેજ સુધી જો આપણું સંગઠન પહોંચેલું હોય તો મતદાન વધવું જોઈએ। એના બદલે મતદાન ઘટ્યું, 6% ઘટ્યું। તો એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે જે સમર્પિત
મતદાતા છે અને કાર્યકર્તા છે એનો પાર્ટી પ્રત્યેનો જે લગાવ છે એ ઘટતો જાય છે, અલગાવ વધતો જાય છે. એ મેં ઉદાહરણ આપ્યું છે અને આ ચિંતાનો વિષય છે. હવે શું કરવું જોઈએ? જે અલગાવ વધતો જાય છે, લગાવ ઘટતો જાય છે, આપે તમે કહ્યું, આમાં શું કરવું જોઈએ? હવે કઈ રીતની કાર્ય પદ્ધતિ અપનાવવી જોઈએ? ભારતીય જનતા પાર્ટીની મૂળભૂત કાર્ય પદ્ધતિ એ હતી કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે સમર્પિત હોય એવા કાર્યકર્તાઓને કેડરબદ્ધ નિર્મિત કરવા, એટલે કાર્યકર્તાઓનું નિર્માણ, એવા કાર્યકર્તાઓનું નિર્માણ કરવું કે જે વિચારધારા સાથે સમર્પિત હોય, સત્તા સાથે સમર્પિત નહીં. અને આવું ભારતીય જનતા પાર્ટીમાં અમારી નજર સમક્ષ અમે જોયેલું છે કે કાર્યકર્તાઓને નિર્માણ કરવાનું. એ આખું જ કાર્યકર્તા નિર્માણનો આખો પ્રવાહ કે માર્ગ એ અત્યારે ભૂલાઈ જવાયો છે. તો એને પુનઃજીવિત કરવો જોઈએ. વિચારધારાનો કોઈ વિકલ્પ જ નથી હોતો ક્યારેય. સંખ્યા છે એ વિચારધારાનો વિકલ્પ નથી. તમે 117 થી 182 સીટે જીતી જાવ ને, અત્યારે 182 સીટે જો ભારતીય જનતા પાર્ટી જીતી જાય એ વિચારધારાનો વિકલ્પ નથી. જીતી તો જવાય, જીતવાના ઘણા કારણો હોય, પરંતુ કાર્યકર્તા અને લોકો આપણી વિચારધારાથી વિમુખ કેમ થતા જાય છે, અલગાવ કેમ અનુભવે છે, એ ચિંતા વ્યક્ત કરી છે. શું લાગે છે, બીજા પક્ષના જે નેતાઓ છે એને ભાજપમાં મોટા પ્રમાણમાં લેવાયા છે, આના કારણે આ થઈ શકે એવું માનો છો? એક કારણ એ પણ છે, અનેક કારણો પૈકીનું એક કારણ એ પણ છે. એમાં તો કોઈ ના પાડી શકે જ નહીં. કારણ કે એક બાજુ આપણે એવું કહેતા હોઈએ કે ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાઓની નેતાની એટલી બધી કેડરબદ્ધ મોટી ફોજ છે, પ્રત્યેક પરિવાર સુધી ભારતીય જનતા પાર્ટીની પહોંચ છે, પ્રત્યેક પેજ સુધી ભારતીય જનતા પાર્ટીનું પેજ સમિતિના માધ્યમ દ્વારા સંગઠન પહોંચેલું છે, ત્યારે તમારે બહારના લોકોને લેવાની શું જરૂર છે ભાઈ? તમે સાચા નથી જે આપણે વાત કરીએ છીએ સંગઠનની પેજ સુધીની વાત, એ આપણે સાચા નથી એમાં. જો આપણે બહારના લોકોને લેવા માગતા હોઈએ અને લેતા હોઈએ અને એ માટે જેવા મળે તેવા, જ્યાંથી મળે તેવા, જે કંઈ ખર્ચ કરવો પડે તેવા, જે કાંઈ પદ કે આપવું પડે એવું બધું જ વચનો આપીને જો લેતા હોઈએ તો એનો મતલબ એ છે કે આપણી સંગઠનની વાત જે છે પેજ સુધીની એ ખોખલી છે, એ મજબૂત નથી. હજી ચોક્કસથી હતા પૂર્વ મંત્રી નાનુ વાનાણી કે તેમણે સ્પષ્ટપણે કહ્યું કે પાર્ટીને જો મજબૂત કરવી હશે અને જે લોકોનો અલગાવ વધ્યો છે તે લોકોને ફરીથી પાર્ટીમાં લાવવા હશે તો પાર્ટીની વિચારધારાવાળા જે લોકો હોય તેમની સંખ્યા વધારવી પડશે. હાલ પાર્ટી મજબૂત થઈ રહી છે, લોકોની સંખ્યા વધી રહી છે, પરંતુ પાર્ટીની વિચારધારાવાળા લોકો છે તે ઘટતા હોવાનું પણ એક તારણ છે પૂર્વ મંત્રીએ દર્શાવ્યું છે. અને તેના જ કારણે કદાચ કોંગ્રેસના રસ્તા પર ભાજપ આગળ જઈ રહ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. તેમાં મુખ્ય એક કારણ પણ સામે આવ્યું છે કે અન્ય પાર્ટીના નેતાઓ જ્યારે ભાજપમાં આવતા હોય ત્યારે પાર્ટીના કાર્યકર્તાઓનો અસંતોષ થતો હોય છે, તેમને ક્યાંક ને ક્યાંક તેમનું મનોબળ તૂટતું હોય છે. ત્યારે આ મનોબળ તૂટતું અટકાવવું જોઈએ તેવું પણ આ જે પત્ર છે તેના સંદર્ભે આ પૂર્વ મંત્રી કહેવા ઈચ્છી રહ્યા છે. કેમેરા પર્સન કેસી વઘાસ સાથે મિત્રુપા ન્યૂઝ કેપિટલ, સુરત.